જય હિન્દ મિત્રો, લસા અને ગુસ્સાની આ વિડીયો સિરીઝમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જોવાનું છે લસા અને ગુસ્સા. હવે વાત કરવી છે લસા અને ગુસ્સાની, તો એની પહેલા અવયવી કોને કહેવાય અને અવયવ કોને કહેવાય એ સમજવું બહુ જરૂરી છે. કારણ કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જે હોય છે એ લસા અ એટલે લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, તે બંનેમાં અવયવ બોલે છે, જે વસ્તુ ખોટી છે. અવયવ ગુસ્સામાં આવશે એટલે કે આ ગુસ્સામાં આવશે, જ્યારે અહીંયા જે અ છે એનો મતલબ અવયવી થાય છે. હવે અવયવી કોને કહેવાય તો ધ્યાન આપજો. ઉદાહરણ તરીકે 5 છે, 5 તો 5 એની આગળ જે ઘડીઓ આવશે ગુણાકારમાં, જેમ કે 5 એકા 5, 5 ગુણ્યા 2 10, 5 તેરી 15, 5 ચોક 20. તો આમ જેટલા પણ આગળ આવશે એ બધા અવયવી કહેવાય. 5ના 10 છે, 15 છે, 20 છે. તો એનો અર્થ શું થયો કે અવયવી જે તે સંખ્યા કરતા હંમેશા મોટા હોય છે, અથવા એ સંખ્યા પોતે હોય છે, એનો અર્થ થયો. એટલે કે 5 જે છે એનો અવયવી કાં તો 5 હોય કાં તો એના કરતા મોટા હોય છે, 10, 15, 20, 25 આવી રીતે. જ્યારે અવયવમાં એવું નથી. અવયવ એટલે શું કે જો એક્ઝામ્પલ તરીકે આપણે વિચારીએ કે 24 છે, તો 24ના જે અવયવ પાડશું ને આપણે, તો એના ભાગ પાડવાના આપણે, કે એને કયા કયા જે આપણે ગણિતમાં એવા કયા કયા અંકો છે જેના વડે આપણે 24ને ભાંગી શકીએ. જેમ કે 2 વડે ભાંગી શકીએ તો કે યસ, પછી 6 વડે ભાંગી શકીએ તો કે યસ, 4 વડે ભાંગી શકીએ તો કે યસ. તો બધા એના અવયવ કહેવાય. તો તમે જો ગુસ્સામાં આપણે કામ કેનું છે? અવયવનું છે. જ્યારે લસામાં કામ કોનું છે? અવયવીનું છે. તો પહેલા આ સમજવું બહુ જરૂરી છે. જેમ કે 24ને 1 વડે પણ ભાંગી શકાય, 24 જવાબ આવ્યો તો 1 પણ એનો અવયવ થયો. તો તમે વિચારો 24ને 24 વડે પણ ભાંગી શકાય તો 1 જવાબ આવશે, તો 24 પણ એનો અવયવ થયો. તો ઇન શોર્ટ મારે જો કેવું હોય તો આપણે કહી શકીએ કે અવયવી જે હોય છે, અવયવી એ કાં તો એ સંખ્યા પોતે હોય કાં તો એના કરતા મોટી સંખ્યા હોય, એ પોતે અવયવી હોય છે. જ્યારે અવયવમાં એવું નથી. અવયવ કાં તો એ સંખ્યા પોતે હોય છે કાં તો એના કરતા કોઈ નાની સંખ્યા હોય છે, 6 હોઈ શકે, 4 હોઈ શકે, એ 24ના આપણે ઉદાહરણથી સમજીએ. તો આ છે અવયવી અને અવયવનો તફાવત. તો આશા છે મિત્રો તમને ખબર પડી હશે અવયવી અને અવયવના તફાવતમાં. આનો જ નેક્સ્ટ પાર્ટ ટૂંક જ સમયમાં આવશે, જેના માટે તમારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે. તો આજે જ સબસ્ક્રાઇબ કરી દેશો. જય હિન્દ, જય ભારત.